ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા નવા આલુ પરાઠા બનાવીશું. આ આલુ પરાઠા જો તમે એકવાર ખાઈ લીધા ને તો ગેરંટી છે કે શિયાળામાં નોર્મલ આલુ પરાઠા તો બિલકુલ નહીં બનાવો. સ્વાદમાં જબરદસ્ત ટેસ્ટી અને આલુ પરાઠા બનાવતા સમયે પરાઠાનો લોટ બાંધવાની અને મસાલો કરવાની એવી ટ્રીક શેર કરીશ જેનાથી પરાઠા વણતા સમયે બિલકુલ નહીં ફાટે અને હંમેશા તમારા પરાઠા પરફેક્ટ જ બનશે. તો મારો વિડીયો જોઈ અને આ આલુ પરાઠા બનાવશો તો ઘરમાં બધા તમારી વાહ વાહ કરશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકદમ નવા સ્વાદમાં નવા આલુ પરાઠા બનાવવા માટે અહીંયા મેં લીધી છે એક મોટા બંચ જેટલી પાલક. તો વજનમાં 150 ગ્રામ જેટલી આ પાલકની ભાજી છે, જેને મેં સારી રીતે સાફ કરી લીધી. પાલકની ભાજીને સારી રીતે ધોઈ લેવાની છે અને પછી આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે આપણે અહીંયા 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. તો ફક્ત પાલકને ગ્રાઇન્ડ કરવા પૂરતું આપણે પાણી ઉમેરીએ અને એકદમ પાલકની સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. હવે પહેલાં આપણે પરાઠાનો લોટ બાંધી લઈએ, જેના માટે એક મોટા વાસણમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ લેશું. એની અંદર 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરવાનું છે. હવે આપણે જે પાલકની પેસ્ટ તૈયાર કરી એને થોડી થોડી કરતાં ઉમેરતા જશું અને એકદમ સોફ્ટ એવો પરાઠા માટે લોટ બાંધી લેશું. બાળકોથી લઈ નાના મોટા બધાને જ્યારે ઘરમાં આપણે પાલક ખાવાનું કહીએ ને ત્યારે એમનું મોઢું બગડી જાય છે. સાચી વાત છે ને? બાળકો તો ખાતા જ નથી, પણ આ રીતે પાલક ખવડાવવાનો કે પછી કોઈ પણ ભાજી ખવડાવવાનો બેસ્ટ ઓપ્શન છે. તમને પણ આ ગમ્યું ને? તો હવે અહીંયા તમે જુઓ, મેં થોડું થોડું કરી પાલકની પેસ્ટ ઉમેરી અને આ રીતે પરાઠા માટે એકદમ સોફ્ટ લોટ બાંધ્યો છે. લોટ તમારે ખાસ એકદમ સોફ્ટ બાંધવાનો, જેથી તમે જ્યારે પરાઠાને વણો ને ત્યારે બિલકુલ ના ફાટે. તો બસ બંધાયેલા લોટને ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે આલુ પરાઠાનો ટેસ્ટ એવો મસાલો બનાવીએ. તો અહીંયા મસાલો બનાવવા માટે મેં મીડિયમ સાઇઝના 5 થી 6 નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે. હંમેશા આલુ પરાઠાનો મસાલો બનાવો ત્યારે બટેટાને બાફી થોડા ઠંડા કરી લેવાના, પછી એને અધકચરા એવા મેશ કરવાના, જેથી તમારો મસાલો બિલકુલ ચીકણો ના થાય. હવે બાફેલા બટેટામાં 2 થી 3 ઝીણા કાપેલા તીખા લીલા મરચાં, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, 1 બારીક કાપેલી ડુંગળી, 2 ટેબલસ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકાય. ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી એકદમ હલકા હાથે મસાલાને મિક્સ કરીશું. તો મસાલાને ઓવર મિક્સ નહીં કરવાનો, જેથી તમારો મસાલો બિલકુલ ચીકણો ના થાય અને તમારા પરાઠા હંમેશા પરફેક્ટ જ બને. તો આ રીતે તમે જુઓ, સરસ મેં મસાલાને મિક્સ કરી લીધો અને તૈયાર થયેલો મસાલો તમને બતાવું તો તમે જુઓ, આ રીતે બિલકુલ ઢીલો નથી કે ચીકણો નથી. તો બસ બટેટાને બાફી ઠંડા કરી પછી હલકા એવા મેશ કરી મસાલો બનાવશો તો તમારો મસાલો હંમેશા પરફેક્ટ જ બનશે. તો મસાલો તૈયાર છે. હવે આપણે પરાઠાને વણી લેશું. તો આપણો લોટ 10 મિનિટ જેવો રેસ્ટ થઈને બિલકુલ સુવાળો અને સોફ્ટ થઈ ગયો છે. તો હવે આ રીતે એક મોટી સાઇઝનું લુવું કાઢી લેશું અને લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી દેશું. હવે જ્યારે પરાઠા તમે ભરેલા ખાતા હોય ત્યારે તમને એક બાજુ જ્યાંથી તમે મસાલો ભર્યો છે ને ત્યાં તમને લોટ જેવું લાગે. આવું થાય છે ને? તો એના માટેનું આજે એક સોલ્યુશન આપું તમને. તમારે શું કરવાનું, જે લોટ છે ને એનો આ રીતે સરસ વાટકી જેવો શેપ બનાવવાનો, એની અંદર મસાલો રાખી દેવાનો અને મસાલાને હળવા હાથે અંદરની બાજુએ પ્રેસ કરતા જઈ બધા એક્સ્ટ્રા લોટને ઉપરની સાઈડ લઈ લેવાનો. પછી આ રીતે પોટલી જેવો શેપ બનાવી દેવાનો અને ઉપર જે એક્સ્ટ્રા લોટ નીકળ્યો છે એને તમારે કાઢી લેવાનો. પછી આ રીતે 2 હથેળીની વચ્ચે લુવાને 1 થી 2 વાર ફેરવવાનો, જેથી બધો જ મસાલો ઇવન ફેલાઈ જાય અને ખૂબ સારી રીતે તમે પરાઠાને વણી શકો. હવે લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી હલકા હાથે નીચેની બાજુએ કિનારીએ પરાઠાને વણતા જવાનું. આ રીતે પરાઠું વણો ને એટલે હંમેશા તમારું પરાઠું એક સરખું વણાય, મસાલો પણ અંદરની બાજુ એક સરખો ફેલાય અને પરાઠા તમારા પરફેક્ટ બને. તો તમે જુઓ, એકદમ સરસ આપણું પરાઠું વણાઈ ગયું છે. તો હવે આ પરાઠા ઉપર જે કાંઈ એક્સ્ટ્રા લોટ હોય એને થોડો ડસ્ટ કરી દેશું અને તરત જ પરાઠાને શેકવા માટે લઈ લેશું. તો જ્યારે પરાઠાને આપણે શેકતા હોઈએ ત્યારે વણેલા ભાગને સૌથી પહેલાં નીચેની સાઈડ રાખવાનો.
10 સેકન્ડ જેવું અથવા હલકી ડિઝાઇન આવે ત્યાં સુધી પરાઠું શેકાય. પછી સાઈડ પલટાવી ઉપરની બાજુએ હલકું એવું ઘી, તેલ કે બટર તમારે જેમાં પરાઠું શેકવું હોય એ ઉમેરી દેવાનું. પછી સાઈડ પલટાવી બીજી બાજુએ પણ તમારે હલકું ઘી, તેલ કે બટર ઉમેરી દેવાનું. અને પછી આ રીતે સાઈડ પલટાવી બંને બાજુ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી પરાઠાને શેકી લેવાના. તો પરાઠા વણવાની, શેકવાની અને મસાલો બનાવવાની બધી જ મારી નાની નાની ટિપ્સને તમે ફોલો કરશો ને એટલે તમારા સ્ટફ પરાઠા હંમેશા પરફેક્ટ જ બનશે. તો તમે જુઓ કેટલું સરસ મજાનું આપણું આ પરાઠું તૈયાર થયું છે. ઠંડીમાં ગરમા ગરમ આ પરાઠા બધાને બહુ જ ભાવશે. તમે એકવાર ટ્રાય કરજો. તો તૈયાર થયેલા આ ગરમા ગરમ પરાઠાને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને પરાઠાને મેં દહીં, અથાણું અને સાથે ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે કોઈ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. અચ્છા, પરાઠું કટ કરીને તમને બતાવું તો તમે જુઓ એકદમ પરફેક્ટ બધી બાજુ આલુનો મસાલો ઇવનલી સ્પ્રેડ થયો છે અને મસ્ત મજાના આપણા પરાઠા બન્યા છે. તો એકવાર મારી રીતે આ નવા પાલક આલુ પરાઠા તમે ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. અને જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.